બાળમિત્રો, સત્સંગ દીક્ષા અધ્યયનના ક્લાસમાં આપ સર્વેનું સ્વાગત છે. આજના ક્લાસમાં આપણે શ્લોક નંબર 135 અને શ્લોક નંબર 136 નો અભ્યાસ કરીશું. સૌ પ્રથમ શ્લોક નંબર 135ની પહેલી કડીનું ગાન કરીશ, તેને બરાબર ધ્યાનથી સાંભળજો. બ્રહ્માક્ષરે ગુરો પ્રીતિર્દૃઢે વાસ્તિ સાધનમ. ફરીવાર, બ્રહ્માક્ષરે ગુરો પ્રીતિર્દૃઢે વાસ્તિ સાધનમ. આ કડીના શબ્દોને છૂટા છૂટા જોઈએ. બ્રહ્માક્ષરે ગુરો પ્રીતિર્દૃઢે વાસ્તિ, પ્રીતિર્દૃઢે વાસ્તિ હિ સાધનમ. વચ્ચેનો શબ્દ છે પ્રીતિર્દૃઢે વાસ્તિ. આ શબ્દની અંદર છૂટા છૂટા ત્રણ શબ્દો સમાયેલા છે. પ્રીતિહિ, દૃઢા, અસ્તિ. અને આ શબ્દને ભેગો પ્રીતિર્દૃઢે વાસ્તિ, પ્રીતિર્દૃઢે વાસ્તિ આ પ્રમાણે ઉચ્ચારણ કરવાનું છે. આખી કડી સમૂહમાં 2 વાર ગાઈએ. બ્રહ્માક્ષરે ગુરો પ્રીતિર્દૃઢે વાસ્તિ સાધનમ. ફરીવાર, બ્રહ્માક્ષરે ગુરો પ્રીતિર્દૃઢે વાસ્તિ સાધનમ. હવે આ શ્લોકની બીજી કડીનું અહીંથી હું ગાન કરીશ, બરાબર તેને ધ્યાનથી સાંભળજો. બ્રહ્મ સ્થિતે પરિપ્રાપ્તે સાક્ષાત્કારસ્ય ચ પ્રભોઃ. ફરીવાર, બ્રહ્મ સ્થિતે પરિપ્રાપ્તે સાક્ષાત્કારસ્ય ચ પ્રભોઃ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. બ્રહ્મ સ્થિતેઃ પરિપ્રાપ્તેઃ સાક્ષાત્કારસ્ય ચ પ્રભોઃ. બ્રહ્મ સ્થિતેઃ, આ શબ્દમાં 2 છૂટા છૂટા શબ્દો છે. બ્રહ્મ સ્થિતેઃ એટલે કે બ્રહ્મની સ્થિતિ. બીજો શબ્દ છે પરિપ્રાપ્તે, એક જ શબ્દ છે એટલે કે બ્રહ્મની સ્થિતિ પામવાનું. સાક્ષાત્કારસ્ય ચ પ્રભોઃ. આખી કડી સમૂહમાં 2 વાર ગાઈએ. બ્રહ્મ સ્થિતે પરિપ્રાપ્તે સાક્ષાત્કારસ્ય ચ પ્રભોઃ. ફરીવાર, બ્રહ્મ સ્થિતે પરિપ્રાપ્તે સાક્ષાત્કારસ્ય ચ પ્રભોઃ. હવે આખો શ્લોક સમૂહમાં 2 વાર ગાઈશું. બ્રહ્માક્ષરે ગુરો પ્રીતિર્દૃઢે વાસ્તિ સાધનમ. બ્રહ્મ સ્થિતે પરિપ્રાપ્તે સાક્ષાત્કારસ્ય ચ પ્રભોઃ. ફરીવાર, બ્રહ્માક્ષરે ગુરો પ્રીતિર્દૃઢે વાસ્તિ સાધનમ. બ્રહ્મ સ્થિતે પરિપ્રાપ્તે સાક્ષાત્કારસ્ય ચ પ્રભોઃ. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. અક્ષર બ્રહ્મ સ્વરૂપ ગુરુને વિશે દ્રઢ પ્રીતિ એ જ બ્રાહ્મી સ્થિતિ તથા ભગવાનના સાક્ષાત્કારને પામવાનું સાધન છે. તો બાળમિત્રો, આ પ્રમાણે શ્લોક નંબર 135 થયો. હવે આપણે જઈએ છીએ શ્લોક નંબર 136 પર, જેની પહેલી કડીનું અહીંથી હું ગાન કરીશ, બરાબર ધ્યાનથી સાંભળજો. બ્રહ્મ ગુણ સમાવાપ્ત્યૈ પરબ્રહ્માનુભૂતયે. ફરીવાર, બ્રહ્મ ગુણ સમાવાપ્ત્યૈ પરબ્રહ્માનુભૂતયે. આ કડીના શબ્દોને છૂટા છૂટા જોઈએ. પહેલો શબ્દ છે બ્રહ્મ ગુણ સમાવાપ્ત્યૈ. આ શબ્દમાં છૂટા છૂટા 3 શબ્દ છે. બ્રહ્મ ગુણ સમાવાપ્ત્યૈ એટલે કે અક્ષર બ્રહ્મ ગુરુના ગુણો આત્મસાત કરવા માટે. બીજો શબ્દ છે પરબ્રહ્માનુભૂતયે. પરબ્રહ્માનુભૂતયે 2 શબ્દ છૂટા છૂટા છે. પરબ્રહ્મ અનુભૂતયે એટલે કે પરબ્રહ્મની અનુભૂતિ માટે, ભગવાનનો અનુભવ કરવા માટે. આખી કડી આપણે સમૂહમાં 2 વાર ગાન કરીએ. બ્રહ્મ ગુણ સમાવાપ્ત્યૈ પરબ્રહ્માનુભૂતયે. ફરીવાર, બ્રહ્મ ગુણ સમાવાપ્ત્યૈ
વાપ્ત્યે પરબ્રહ્માનુભૂતયે. હવે શ્લોકની બીજી કડીનું અહીંથી હું ગાન કરીશ, તેને બરાબર ધ્યાનથી સાંભળજો. બ્રહ્મ ગુરુ પ્રસંગાનામ કર્તવ્યમ મનનમ સદા. ફરીવાર, બ્રહ્મ ગુરુ પ્રસંગાનામ કર્તવ્યમ મનનમ સદા. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. બ્રહ્મ ગુરુ પ્રસંગાનામ કર્તવ્યમ મનનમ સદા. પહેલો શબ્દ છે બ્રહ્મ ગુરોહો. બ્રહ્મ ગુરોહો એટલે કે અક્ષર બ્રહ્મ ગુરુના. બીજા બધા શબ્દો સમજાય તેવા છે. આખી કડીનું સમૂહમાં 2 વાર ગાન કરીએ. બ્રહ્મ ગુરુ પ્રસંગાનામ કર્તવ્યમ મનનમ સદા. ફરીવાર, બ્રહ્મ ગુરુ પ્રસંગાનામ કર્તવ્યમ મનનમ સદા. હવે આખો શ્લોક સમૂહમાં 2 વાર ગાન કરીશું. બ્રહ્મ ગુણ સમાવાપ્ત્યે પરબ્રહ્માનુભૂતયે. બ્રહ્મ ગુરુ પ્રસંગાનામ કર્તવ્યમ મનનમ સદા. ફરીવાર, બ્રહ્મ ગુણ સમાવાપ્ત્યે પરબ્રહ્માનુભૂતયે. બ્રહ્મ ગુરુ પ્રસંગાનામ કર્તવ્યમ મનનમ સદા. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. અક્ષર બ્રહ્મ ગુરુના ગુણો આત્મસાત કરવા માટે તથા પરબ્રહ્મની અનુભૂતિ માટે અક્ષર બ્રહ્મ ગુરુના પ્રસંગોનું સદા મનન કરવું. તો આ પ્રમાણે બાળમિત્રો, શ્લોક નંબર 135 અને શ્લોક નંબર 136નું ગાન કરી અભ્યાસ કરી મુખપાઠ કરીએ અને મિશન રાજીપો લેવા માટે તત્પર થઈએ. આવતા ક્લાસ સુધી સર્વને જય સ્વામિનારાયણ.